અહે અહે હે આબુ છે મારા. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ્સમાં હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 8 અને વ્લોગ કરી દીધો છે મેં સવારમાં સ્ટાર્ટ. તો અહીંયા તો સવારમાં બા ઉપડ્યા છે ચા પીવા માટે. બા ગુડ મોર્નિંગ. તો બા ચા પીવા માટે ઉપડ્યો છે અને મમ્મી અને પપ્પાને શું કરું છું તો ચલો. તો બધા જતા રહે છે તાપવા માટે. મમ્મી પપ્પા મમ્મી શું અને સૃષ્ટિ ઉપડી છે ગાઈ જવું સ્કૂલમાં. તો ચલો સૃષ્ટિ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મેશુ ગુડ મોર્નિંગ. તો અહીંયા તો સવારમાં પપ્પાને તો લખવા કોણ બે તાપું છે સળગાઈ દીધું છે અને હું જઈ રહ્યો છું કરવા માટે. ચલો કરાવવા જતા હોય પહેલાં. તો કઈ સૃષ્ટિને હું સ્કૂલમાં મૂકવા આવ્યો હતો અને સૃષ્ટિ હવે જાય છે સ્કૂલમાં. જા જતી રહે જતી રહે. તો ફાઇનલી ગાઈસ હકન તો મેશુ ઊંઘી છે. મેશુનું એકોળવાનું કામ ચાલુ છે. કોક રોટલા ના બનાય? બે ત્રણ બનાવ્યા હોય તો પેલી દાળ પડી છે તને બે ત્રણ રોટલા બની નાખો. હા વળી તો એ બની નાખો. શું કોણ બનાવે ખાવાના મારા હોય ને તો કોણ બનાવે? આ જો કેટલા વાગ્યા? 9 ને 16 થઈ. બની નાખો તારું નહીં મમ્મી? મમ્મી રોટલા બની નાખે ના સારું? હા શું જવાનું પણ બને તો નાખો. તો ચલો. તો ફાઇનલી ગાઈસ મમ્મી તો એકણ બેઠી છે. મમ્મી ખેતરમાં નહીં જાર કહું ખેતરમાં જવાન છે ને ચાલ લેવા. ચાલ લેવા તાન તે તો બેઠો છે શાંતિથી. અમે જીએ. હા અમે જીએ. શા નથી હા લજ લેટ અમે હા જજે હા લજ અમે ત્રિશુ. ખેતરમાં. તો ગાઈસ ત્રિશુને તો એકણ બેઠો છું અને તેજલ ભાભી તો કીધું તાવ આવ્યો. પણ ગાઈસ જો તાવ આવ્યો એવું લાગે છે ખરું તમને? એ કીધું કે તાવ આવ્યો છે પણ તાવ આવ્યો એવું લાગતું નહીં. મને તો નહીં લાગતું. નહીં લાગતું તા 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 આવ્યો હોય તો બરોબર છે બાકી મને નહીં બે લાગતું. બુંદો વાતો કરે અને ગાઈસ આજે સ બીજ બે બુંદો રામદેવ પીર મહારાજની બીજ છે કદાચ. આજા બીજ કેટલા જમણવાળા છે આજ તો બધા. આજ તો બધા રોમાપીરના પાઠ જ છે. જો હોય રોમાપીરના પાઠ જો હોય. બાય જતો રહ્યો બા જો તાને તો ગાઈસ બા જો એમની બાદરપુરા જો બા પિયર. આજ તો બા ઘણા દિવસે એમના પિયર જો છે. મને લાગે છે આજ તો 2 દાડા હોય તો નહીં આવું. બા 2 દાડા હોય તો નહીં જાવ. તો ચલો. તો એકન તો પોતું મરાય છે પતી ગયું બાકી થઈ. તો ગાઈસ આપણે પેટી લેવા હતા ડૉક્ટરની. આ તો ડૉક્ટર આવે ને એટલે દવા કરવી હોય ને તો થઈ જાય ઘેર બેઠા. હા તો જો તાર હું શેતાજીને લેવા જાઉં બરોબર કે? તો ચલો ગાઈસ હું શેતાજીને લેવા માટે જાઉં છું. શેતાજી આવી ગયા છે એટલે. તો ગાઈસ શેતાજી તો આવી ગયા છે. રજા હતી? હા તાન રજા પાડી તે રજા ઉપર પાડી ખોટી એક અને પાછું સોમવાર એ શિફ્ટ થાય એટલા આવી ગયો એમ તો 2 દાડા કે ઘેર રહેલો એટલા આવી ગયો છે કે લેવા તાને જવું છે બેંકમાં પાઇપ લેતા હું મેં. તો ફાઇનલી ગાઈઝ અમારું ફોર્મ હતું બેંકમાં એવી શેતાજીને બેદાને અમે પતેને આવી જાય છીએ અને હું અમે શેતાજીને બેદાના જઈ રહ્યા છીએ ઘરે. બાઇક ચલાવી લેવું હા બાઇક ચલાવી લેવું હા ચલાવો ચલાવી લે તાને બે ના ચલાવો હોય તો ઠેલો લઈને પાછળ બે જડ હતા. તો ગાઈઝ ચલો હવે જઈએ. તો ગાઈઝ પપ્પા તો ખાવા માટે બેસી ગયા છે ને પપ્પા તે તો ખાઈએ રહ્યા શેમ આજ તો વહેલા ખાવા બેસી ગયા શું બહાર જવું છે હું તાણ એમને. તો શેતાજી તો આવી ગયા છે ગાઈઝ. શેતાજી તો આપણે લઈને આવી ગયા છીએ ઘેર. શેતાજી ભૂખ લાગી છે કે કોઈ ખાઈ ના આવ્યા? હા લાગી છે કે પછી કોઈ ખાઈને તો નહીં આવ્યા કે એકલા તો કહેતા નતા હમણાં મને વાતમાં કે હું આ ખાધું છે. પપ્પા શેતાજી તો ગોટા ખાઈને આવ્યા છે ને મહેસાણા. પણ પ્રકાશ તું તૈયાર થઈ ગયો છો જવાન? તૈયાર તો નહીં થયો હજી બાકી છે તૈયાર થવાનું. જરા તમે ખાવું નહીં આપણે અને ઓ આ બાલ જેવા કર્યા ચીડીથી શેમ આવા કર્યા છે? પપ્પા હોય તો જો આ ચોટી બધા એવા. તો ફાઇનલી ગાઈસ પ્રકાશને તો 2 જણા ખાવા માટે બેસી ગયા છે અને હું એ ખાવા માટે બેહું છું અને અમારે પ્રકાશ બેવાનું જવાનું છે થોડું બહાર નહીં પ્રકાશ?
પણ કેમ સેટિંગ થાય છે જવાન નહીં જવાન તો પણ એક ભાઈ પાણી વાળવા જશે નહીં એ તો ઠીક છે હા પણ થોડું કોમે હતું પેલા ડોક્યુમેન્ટ બધું હાલવાનો હતો પેલો નહીં સરકારી ઘર મંજૂર થતો ઓહો એ હાલવાનો હતો ડોક્યુમેન્ટ ઓહો જોઈએ જેમ થાય એમ નહીં જવાન તો હદ લગભગ નહીં ભાઈ પણ પેલા જવાન તો છે પણ આમ પેલા આવી જાય તો સારું ડોક્યુમેન્ટ વાળા નહીં એ તો અમુક ટાઈમ જ આવતી તો ગાઈસ ચલો ખાઈ લઈએ આવું તો ફાઇનલી ગાઈસ વૈકન તો શેધાજી અને સંગીતા ભાભી બે જણા ખાવા માટે બેસી ગયો છે શેધાજી તો મમ્મી હોટલનું ખાઈને આજ તો ઘરના રોટલા ખાવા માટે બેસી ગયા છે આમ તો શેધાજી હોટલનું એ તો હોટલનું કે બહાર જઈએ એટલે તો થોડા રોટલા મળે તા ઘરના જેવા ના મળું પણ મળું મમ્મી કે ઘરના જેવા ઘરના જેવા મળું જ ના અને વૈકન તો સૃષ્ટિ તો બેસી છે ત્રિશુ પહાડ તો એનું ઊંઘવા લેજે પાછો ઊંઘવા લેવાય શાળામાં જઈને તો સૃષ્ટિ સ્કૂલમાં તો ફાઇનલી ગાય દકન તો તેજલ ભાભી ખાવા માટે બેસી ગયો છું થાળીમાં રોટલો અને થાળીમાં વાટકો થાળીમાં રોટલો અને થાળીમાં વાટકો જોરદાર સ્કીમ નહીં તમારી ભાઈ તેજલ ભાભી થોડો બીમાર થઈ ગયો છે એટલા માટે થાળીમાં વાટકો અને થાળીમાં રોટલો લીધો એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં તો ચલો તો ફાઇનલી ગાઈઝ આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને ગાઈઝ આપણે ઉપડ્યા છીએ હવે વાગડી જઈએ છીએ તો સરસ મજાનું એક રામાપીર મહારાજનું મંદિર છે તો આજે બીચ છે એટલે અમે ત્યાં જઈ રહ્યા છીએ તો એકન તો પ્રકાશ તો બૂટનું મોજા પહેરા થયું પ્રકાશ હેડો કે જલ્દી મોડું થઈ ગયું 3:30 થઈ ગયા પાછા વાર તો કોઈ નહીં થાય પપ્પા એવા બેઠા છે પપ્પા તમારે ગોમાં જવાનું બાઈક આવી બેહો જ બેસી જાઓ તો ચલો મમ્મીને તો બેઠો છે અને આપણે જઈએ છે સદાય તાર આબાન છે હા સદાય આબાન છે એ થાય કોણ આવે નરેશને બે તો તય આવતા અમે હેડીએ મેશ્યો તો ગાઈસ ચલો હવે જઈએ તો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છીએ મટાસના ડીપી અને અહીંયા પેટ્રોલ પુરાવા માટે આવ્યા છીએ તો ચલો પહેલાં પેટ્રોલ પૂરી દઈએ હા દૂર થઈ ગયા બહુ તે રસ્તો જેવો છે પણ દૂર જ થઈ જવાય પછી રાગે બધા રસ્તા એવા કરી મૂકી દીધા તો ચલો પેટ્રોલ પૂરી દીધું છે અને અમે એવું નીકળીએ તો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છીએ વાગડી ચાલતા તો હવે તો ટ્રાફિક જોમ છે ગાઈસ જુઓ તો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છીએ કમ્પ્લીટ વાગડી અહીંયા તો પ્રકાશનું બધા જઈ રહ્યા છીએ જો વળી તો ગાઈસ જે ટ્રાફિક તો ફૂલ જ છે વેકન જો તો ગાઈસ લાઈનમાં લાગી ગઈ છે લાઈન તો લોબી તો ગાઈસ જો લાઈન તો ફૂલ તો પ્રકાશ બહાર જઈએ ચલો તો ગાઈસ અમે મંદિરમાં દર્શન કરીને આ સાઈડ આવી ગયા છીએ થોડું માર્કેટિંગ જવાય કે નહીં પ્રકાશ બધી વસ્તુ લેવાનું લેવું નહીં પણ આપણે નેચર જોતા આવીએ ને કેવું છે લેટ પેલી સાઈડ જઈએ એ સાઈડ ખાલી તું અંદર બહારથી જો તો દર્શન કરી લીધો છે અને અમે બહારની સાઈડ આવી ગયા છીએ વેકન તો ગાઈસ જો ઇયરિંગ કેવું દેખાય છે પછી નેચર જવાનું બાકી છે અને આ સાઈડ જુઓ કેવું દેખાય છે સાઈડ છેક કેવું દેખાય છે પ્રકાશ નજારો ગાઈઝ આ બાજુ તો જો મસ્ત લોકેશન છે આ બાજુ અને ગાઈઝ આ કોઈ બીજી નદી નહીં ભાઈ આ નદી સાબરમતી જ છે સાબરમતી નદી અહીંયાથી નીકળે અને સાબરમતી નદીના કિનારે આ રામદેવ પીર મહારાજનું મંદિર આવેલું છે વાગડી હાલ જો ગાઈઝ ઘણી બધી પબ્લિક આવી છે ને ટ્રાફિક ફૂલ છે પાછું સવારે તો બહુ ટ્રાફિક હોય છે પણ છે ને આપણે કીધું થોડા લેટ જઈએ એટલે દર બીજે આટલું ટ્રાફિક હોય જ છે અમે છે ને બહુ ટ્રાફિક હોય છે પણ અત્યારે ઘણું ટ્રાફિક છે ટ્રાફિક તો હોય જ નેચર જવું છે આપણા લેડો જતાઈએ જીએ લેડો એ બાજુ જઈએ લેડ તો ફાઇનલી ગાઈઝ કમ્પ્લીટ જો અમે પહેલાં ત્યો હતા અને ત્યોથી હોય ફરતા 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 નેચર આવી ગયા નહીં પ્રકાશ નેચરનો નજારો કેવો છે પ્રકાશ બહુ મસ્ત લોકેશન કેવું છે લોકેશન તો બહુ મસ્ત છે તો ગાઈઝ અગર ફોટા વિડીયો આવું બધું શૂટિંગ હોય ને તો બહુ મજા આવે એવું લોકેશન છે જો કેમ્પિંગ કર્યું ને કેમ્પિંગ કેમ્પિંગ કર્યું તો મજા આવે ભાઈ કેમ્પિંગ માટે મસ્ત જગ્યા છે આમ લોકેશન સારું છે પાણી આવે મસ્ત આ પથ્થરના એવું મસ્ત લોકેશન છે ને બહુ સારું
સ્થળ સારું છે આમ જગ્યા સારી છે શેઠાજીને ગાઈઝ આવી ગયા છે પણ હજી વખત નેચા આવ્યા નહીં એ આયા મંદિરમાં દર્શન કરવા ગયા છે જો ગાઈ શેઠાજીને આવી ગયા છે આવું છે એમ નહીં જોયા પેલા આવું શેઠાજી નરેશ બે જણા આવું બે જણા આવી ગયા છે તો ગાઈઝ અકન તો શેઠાજી પ્રકાશ અને આ બધા જઈ રહ્યા છે આ સાઈડ નેચરની સાઈડ અને તો વિસ્તાર એવો છે ને જુઓ બહુ ભયાનક વિસ્તાર છે એટલે બધા છે ને ધીરે ધીરે જઈ રહ્યા છે નહીં પ્રકાશ લપસી ને આ તો ભય પડે ને તો પગ ભાગી જાય એવી જગ્યા છે જુઓ કાંઈ છે હોય જુઓ શું છે નેચર તો બખોલો તું પ્રકાશ શું છે ઓહો શું થાય છે ના હું કૂદાય તો હમણાં શેઠાજી કૂદી જશે કૂદા શેઠાજી મોય ના પડો પાછા એ તો ગાઈઝ અમે આવ્યા છીએ નકર તો મસ્ત જગ્યા છે નકર તો હું એ ગાઈઝ ફોટો શૂટિંગ માટે આ સાઈડ આવી ગયો છું હું પ્રકાશના દિવસે બ્લોગ બનાવવા માટે નહીં પ્રકાશ બ્લોગ તું બનાય ને હું થોડી વાર ફોટા શૂટિંગ કરું હવ કરો એકલા એકલા કરો ફોટા શૂટિંગ તારે કરવા તો આવી જાય અંદર ના મારતો નહીં આબુ એ બાદ પ્રકાશ એ તો નાવાની જગ્યા મસ્ત છે ઓમાં તો ઠંડી છે ને થોડી એટલે માસલ્લી છે ને નહીં આ ગાઈસ આ બાદ તો માસલ્લી છે અંદર તો ફાઇનલી ગાઈઝ અમે અહીંયા નદીમાં થોડા ફોટા શૂટ કર્યા ને ફોટા શૂટ કરીને અને અમે એવું જઈએ છીએ તો ગાઈઝ કાલે બ્લોગમાં બહુ મજા આવી જાય જોવાની નહીં છે દાદી મજા નહીં આવી જોવાય અમે શેઠાજી બે નામ જઈ રહ્યા છીએ બધા તે સાઈડ ઉભા રહ્યા જોવાય ત્યાં તો અમે શેઠાજી બે ત્યાં જઈએ પહેલાં તો ફાઇનલી ગાઈઝ આપણો તો વાગડી જઈને ઘેર આવી ગયા છીએ હવે અને આ બાજુ તો એક બાજુ ગવાનો લોટ બધાય છે અને એક બાજુ બાજરીનો હા તો ગાઈઝ આ બાજુ તો અલગ અલગ ખાવાનું બને બે તવીઓ મિલ લે કે તો ગાઈઝ આ બાજુ બાજરીના રોટલા થઈ છે અને આ બાજુ ગવાના તો રોટલા બનાવવાનું તો કોમ ચાલુ થઈ ગયું છે અને આ બાજુ તો સૃષ્ટિ તો ગાઈઝ આ બાજુ તો સૃષ્ટિ કેવડો લાવ્યો તો તે ખાવા બેસી જાય છે અને આ બાજુ શેઠાજી આવી ગયા છે કેવડો હાલ તો ખરો બધાને થોડો થોડો હા સહજી તું તો એકલી આ ડીશ ભરીને બેસી જાય છે ખાવા આ કેવડો ખાવાનું હોય તો સૃષ્ટિ જોડે રહ્યો કે પતિ જ તો ગાઈઝ આ બાજુ તો અંદર બચ્ચો પાર્ટી શું કરો આ બાજુ ત્રિશુંગી છે અને આ બાજુ મેશવા અને આ બાજુ તો ટીવી ચાલુ છે પપ્પા તો બે જણોને એકોડે થઈશું હંગાતી તો પપ્પાને તો છોકરો રમાડવાનું કોમ આપી દીધું છે તે એક બાજુ ટીવી જોઉં છું ને એક બાજુ એકોડે જઈશ એ ત્રિશલું એ ત્રિશલું આ તો જાગા છે ને હોય તો ગાઈઝ આ બાદ તો પપ્પા છોકરાને એકોડ્યા જઈશું તો ગાઈઝ આ બાજુ તો ખાવાનું બનાવશે અને મમ્મી ચો જઈ તો ગાઈઝ મમ્મી તો આ બાજુ ગારોતરું ગાયન મૂકવા જાય છે અડધી રાતે ગાયન મૂકવા જાય છે ડેલી હા પણ વહેલા મૂકી દેવું પડે કે શેમ પણ વહેલા ભરી ભરીને મૂકી દઈએ કે તો ફાઇનલી ગાઈસ આ બાજુ તો શું બનાવવાનું છે આજે તો ગાઈસ આ બાજુ તો દાળ ઢોકળી બનાવવાની છે રોટલી તો વણી દીધી છે અને હવે કાપવાને કોમ ચાલુ થઈ ગયું તો કાપીને હવે અંદર નાખવાની છે એટલે દાળ ઢોકળી બની જશે નહીં હા હું દાળ ઢોકળી જ તો દાળ ઢોકળી આવું બનાશે દાળ સળતી હશે દાળ સળતી તો ગાઈસ દાળ આ બાજુ સળી જઈશે અને હવે આ ઢોકળી નાખીને ઉકાળી દેવાની એટલે દાળ ઢોકળી તૈયાર નહીં
વંગારી ઓહો પણ દાળ વંગારવી પડશે કજી નહીં વંગારી હજી આ નાખીને પછી વંગારવાની. તો ફાઇનલી ગાઈઝ વેકન તો પ્રકાશ, સેધાજી, સંગીતા ભાભી અને સૃષ્ટિ 4 જણો ખાવા માટે બેસી ગયો છે. પ્રકાશ હા મસ્ત બને. દાળ ઢોકળી મસ્ત જ બના ગયો. કોને બનાવી હતી દાળ ઢોકળી આજ? સંગીતા ભાભીએ બનાવી હતી તેજલ ભાભીએ? હારી બની. જેને બનાવી એને બને પણ હારી બની હતી. લડો ખાવું નહીં તમારે? તો એ બધો ખાવા બેસી ગયો છે અને મારે કાઢ્યું. અને આ ઢોળ્યું કોને? હા એટલે પગેથી ઢોળવાની કાથેથી? હાથેથી. સૃષ્ટિ તારે ખાઈ રેગું તું? હા ખા કે ખા. દાળ ઢોકળી બનાવી છે હવે થોડી એક છે તપેલા. તો ગાય દકન તો તપેલું ભરીને કમ્પ્લીટ. તો ગાય જોઈએ કમ્પ્લીટ તપેલું ભરીને દાળ ઢોકળી બનાવી હતી ને. હાલ તો થોડી એક મળે છે કારણ કે બધા થાળીઓ ભરીને લીધી છે એટલે થોડી જ છે. પ્રકાશ પપ્પાને પેલા ઘરમાં બેઠા? પપ્પાને પેલા કે મરું તો ગાય ચલો પપ્પાને જોતા જોતા ખાવાની બનતો એટલે એ તો પેલા ઘરમાં બેઠો. લેડો ખાઈ લે તમે હંગાઈ હંગાઈ. તો ફાઇનલી ગાઈઝ વેકન તો મમ્મી અને પપ્પા 2 જણો ખાવા માટે બેસી ગયો છે. મમ્મી દાળ ઢોકળી જેવી બની? હા આજ તો હારી નહીં બની ભાઈ? પપ્પા જેવી બની કે નહીં હારી બની? તો પપ્પાને તો ખાવા માટે બેસી ગયા છે. અને આ દૂધ પછી મોકલાવજો કે એ બાદ હું એ ખાઉં થોડું. હો આ તો ખાઈને આવતા લેતા આવજે. હું ચાલુ કરું ટીવી? તો કાંઈ પપ્પા દે ન્યૂઝ આખો દિવસ ન્યૂઝમાં જ હોય છે. જાણે જોવા ને તાણી રાત ન્યૂઝ જ જોતા હોય. તો ફાઇનલી ગાઈઝ વેકન તો 2 જણો વાસણ ઘસવા માટે બેસી ગયો છું. તેજલ ભાભી અને સંગીતા ભાભી 2 જણો. અત્યારે ને અત્યારે આટલું ધોઈ ને ગાઈઝ તો સવારે એટલો ઓછો થઈ જાય નહીં? ન કહું આમ તો અત્યારે ના ધોવા સવારે ઢગલો થઈ જાય. હવે તો ખાલી ચાનો જ બાકી રહ્યો. હા તો 2 જણો હા એટલો જ કહું અત્યારે ગઈ કાઢો તો સવારે ખાલી ચાનો રહી અને એટલું કોમમાં ઓછું થઈ જાય કે આમ તો વાસણ ઘસીને ઊંઘું જ છે કે બેવામાં ગમે તે એક જણનું મન ખાલી ખાટલો પથરી હાલો પેટમાં દુખાય છે એટલે કહું. હા અઠવાડ પણ 2 અઠવાડ હાથમાં પકડી જતું છે એટલા અઠવાડ ઢોળવા દો પછી ઢોળી હાલું. શું ઢોળવાનું? શું ઢોળી હાલો? એમ તો ના ઢોળાય ખેતરમાં ઢોળાતો. શું થયું હાથે? મોજા ના ચાલે તમારે હાથ બરોબર છે. એ તો વળી છેલ્લે તમારે હાબુથી હાથ ગઈ નાખવાના કમ્પ્લીટ ના શું જાય? હા સારું વાટવા. તો ફાઇનલી ગાઈઝ વેકન તો પથારી થવાની ચાલુ થઈ હતી. તો આ તો 3 પથારીઓ કરીને એક શેધાજીની, એક સંગીતા ભાભીની અને એક સૃષ્ટિની. સૃષ્ટિ તો વચ્ચે ઊંઘી જઈ છે એટલે આજુબાજુ કોનું ઊંઘવું છે એ તમારે જાતે ડિસ્કસ કરી લેવાનું કારણ કે વચ્ચેનો પાર્ટ તો સૃષ્ટિએ લઈ લીધો છે અને સૃષ્ટિ તો કાંઈ ઊંઘીએ થઈ છે. એ તો વહેલા ઉઠે છે ને એટલે ઊંઘી જઈ નહીં ભાઈ. તો સૃષ્ટિનો વચ્ચે જ ખાટલો ઢાળ્યો. અને વૈકન ગાઈ શું કરે છે? તેજલ ભાભીને શું કરો? હા મેશું તો રમાડે એવી છે. જે સાચી જ વાત છે એટલે તો કીધું કે મેશું તો રમાડે એવી છે. તો રમાડે એવું લાગે છે. મેશું એ મેશું લેહડો લેહડો અય હય આબુ છે મારા. કેટલું જોર કાઢે છે પ્રકાશ. તું છે ઊંઘી ગયો? હું તો તાણ શું કરું? ઊંઘી ગયો થાક લાગે હું વાત હેડી હેડી નહીં થાક જ લાગે કે મોટા મોટા પથરા કૂદતા હતા ને ફોટા પાડવા લીલું ઉતારવા નહીં એટલે થાક. હા
ઓછા કુજા પણ એ તો એમ થતું હતું કે ઓયને આ નદી જો જાય છે, એ પથરા પતું ને તેવું જે એના જઈએ ને એવું હતું ને પ્રકાશ એ તે હજી શાંતિ રાખો, હજી શાંતિ રાખો. ઉનાળો ચાલતો હોય ને એટલે તો લોકો પ્રકાશજી દર્શન કરીને ના આવવા જાય નહીં ભાઈ, એવો ટાઈમ આવશે. તમે જો પૈસા શું થાય છે, શું થાય છે, ઓ બે હોય એમ કે છે શું થાય છે મેશુ? તો ચલો ગાઈસ હવે આટલા આપણો વ્લોગનો એન્ડ કરી દઈએ અને આટલા વ્લોગ પતાવી દઈએ. તો ચલો ગાઈસ બધાને આપણે ગુડ નાઇટ કહેવાય દઈએ પહેલા તો ચલો ગુડ નાઇટ. ગુડ નાઇટ કરી દો. ગુડ નાઇટ પ્રકાશ ગુડ નાઇટ. ગુડ નાઇટ મેશુ ગુડ નાઇટ. ગુડ નાઇટ કહી દે. ગુડ નાઇટ. આવ ગુડ નાઇટ. વૈકન સંગીતા ભાભી છે. સંગીતા ભાભી ગુડ નાઇટ. ગુડ નાઇટ શેતાજી ગુડ નાઇટ. તો ચલો ગાઈ દઉં ગુડ નાઇટ અને આટલા વ્લોગનો એન્ડ કરીએ છીએ અને કાલે સવારે નવા વ્લોગ સાથે મળીશું. તો ચલો ગુડ નાઇટ.